હાલેલુયા. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માની આજના સુંદર દિવસને માટે. ખાસ કરીને જે બાબત ઈશ્વર બતાવવા માગે છે અને મને બતાવ્યું છે કે જે સમજ લોકોને માટે અત્યારે જણાવી રહ્યું છે, અને ખાસ કરીને બાબત એ છે, બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે પસ્તાવો કરો કેમ કે દેવનું રાજ્ય પાસે છે. બાઇબલ કહે છે તે પ્રમાણે દેવનું આવું નજદીક છે. માથીની લખેલી સુવાર્તામાં પ્રભુના શિષ્યો પ્રભુને પૂછી રહ્યા છે કે જ્યારે તમે બીજા આગમનમાં આવવાના છો, જ્યારે તમે આવી રહ્યા છો ત્યારે કઈ કઈ નિશાની થશે, કઈ કઈ બાબતો બનશે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે જ્યારે મારું આવું નજદીક થશે ત્યારે સમગ્ર વિશ્વમાં અલગ અલગ બાબતો બનશે. બાઇબલમાં તે બાબત નોંધવામાં આવેલી છે કે ચારેય બાજુએ, ચારે દિશાઓમાં ધરતીકંપ થશે, રાજ્યો વચ્ચે, દેશ વચ્ચે યુદ્ધો થશે, બધા જ જગ્યાએ એમ કે છે કે બીમારીઓ ફાટી નીકળશે અને બધી જ જગ્યાએ દુષ્ટતાનું પ્રમાણ વધી જશે. અને જો તમે આજના પ્રવર્તમાન સમયની અંદર સમાચાર પત્ર તમે ખોલો, સમાચાર પત્ર તમે વાંચો, તો તમને જોવા મળશે સુખ સમાચારની જગ્યાએ દુઃખદ સમાચાર ચારે બાજુ જોવા મળશે. સમાચારમાં 100માંથી 95% જે સમાચાર તમને જોવા મળશે, અને એ તો એ હશે કે ચારે બાજુ યુદ્ધ છે, ચારે બાજુ બીમારી છે, ચારે બાજુ દુષ્ટતા છે, અને ચારે બાજુ મુશ્કેલીઓ વધી રહી છે. બાઇબલમાં તો એવું લખવામાં આવ્યું છે કે આ તો દુઃખોનો આરંભ જ છે. ઇટ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ પેઇન એન્ડ ગ્રીફ. આ તો દુઃખોનો આરંભ જ છે. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવું નજદીક છે. લખવામાં આવ્યું છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે માણસને તેના કર્મો પ્રમાણે તેનો ન્યાય કરવામાં આવશે. હજુ પણ સમય છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પાછા આવીએ. બાઇબલ કહે છે કે દેવ પ્રેમ છે, ગોડ ઇઝ લવ, ઈશ્વર પ્રેમ છે. ઈશ્વરે દરેક મનુષ્ય જાતિને પ્રેમ કર્યો અને તેમને તેઓના પાપોમાંથી બચાવવાને માટે સ્વર્ગથી લઈને પૃથ્વી પર આવ્યા. તેમના પાપોની કિંમત તેમને કાલ્વારી ક્રુસ ઉપર પોતાનો પ્રાણ આપીને ચૂકવી દીધી. આપણને પાપોમાંથી બચાવવાને માટે ઈશ્વરે પોતાનું કિંમતી લોહી વેવડાવી દઈને આપણને જીવન આપ્યું કે જેથી કરીને દરેક મનુષ્ય જાતિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે અને આવનાર નાશથી, આવનાર કોપથી બચી જાય. માટે જો તમે હજુ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણ્યા નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે તમને ખબર નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપ્યું નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ તમે ચાલતા નથી, તો આજે અત્યારે જ સમય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે ઓળખી લો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે જાણી લો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે પોતાનું જીવન કાલ્વારી ક્રુસ ઉપર આપી દીધું. જો નથી સમજ તો સમજો, વાંચો અને જાણો. કારણ કે બાઇબલ કહે છે કે ફરીને એકવાર જ્યારે પૃથ્વી પર તમે જીવી રહ્યા છો ત્યારે તમારી પાસે સમય છે, પણ કદાચ તમને એ સમય મળે નહીં. પસ્તાવો કરવાનો, ન્યાય કાઢે સમય તમને મળે નહીં. પણ હજુ પણ દેવ, ગોડ ઇઝ લવ, ઈશ્વર ઈચ્છે છે કે દરેક મનુષ્ય બચી જાય, દરેક મનુષ્યનો નાશ ન થાય, પણ તેમને અનંત જીવન મળે, દેવની સાથે સદાકાળ અનંત જીવન સ્વર્ગમાં રહે. તો ફરીને એકવાર આજે સમય છે પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે શું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખું છું? નથી ઓળખતો તો સમય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણીએ, સુવાર્તા પર વિશ્વાસ કરે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીને ઈશ્વરના નામમાં અનંત જીવન પ્રાપ્ત કરે. અને મારી આશા છે કે ઈશ્વર તમને બચાવવાના માટે આજે પણ શક્તિમાન છે, બિકોઝ પ્રભુ તમને પ્રેમ કરે છે. આમેન.